સસ્પેન્સ. હવે પોઝ. ચાલો. કેમ કે આ શબ્દ જ આપણા બધા માટે નવો છે. જી કૃત્રિકા પણ પહેલી આ શબ્દ સાંભળ્યો ને, વાંચ્યો ને મહેન્દ્રભાઈ? જી જી. આ કૃત્રિકા પણ એવી વસ્તુ છે. મેં તમને કાલે હિન્ટ આપેલી ને કાલે. શું હિન્ટ આપેલી? ઇમ્પોર્ટ કરાવેલી વસ્તુ ઇમ્પોર્ટેડ. ઇમ્પોર્ટ એટલે બહારથી આવેલી બધી વસ્તુઓએ આપણને છે ને આપણી દેશની વસ્તુ ન ગમે, ભારતીય વસ્તુ આપણને ન ગમે, પણ બધું જે બહાર બ્રાન્ડેડ માર્કો હોય ને એ બધું બહુ ગમે. તો આવી વસ્તુ, આવો મોહ ખાલી આ જમાનામાં છે એવું આપણે એવું માનીએ છીએ? ના, આવો મોહ પહેલાં પણ હતો, એ સમયમાં પણ હતો, પણ આના કરતાં તો કંઈ ઘણું ચડિયાતું એવું હતું આ કૃત્રિકા પણ. તો આજે કૃત્રિકા પણ નામની એવી દુકાનો હોય અને દેવો દ્વારા અધિષ્ઠિત એવી આ બધી દુકાનો હોય. એ દુકાનોમાં ત્રણેય લોકની વસ્તુ મળે. ત્રણેય લોક, ઉર્ધ્વલોક, અધોલોક ને મધ્યલોક. અને એવા મોટા મોટા નગરોમાં હોય આવી દુકાનો, મોટા મોટા નગરોમાં. રાજગૃહી જેવી નગરી છે, ઉજ્જૈની નગરી છે, કૌશાંબી નગરી છે, આવી બધી મોટી મોટી નગરીઓમાં આવી બધી દુકાનો દેવો દ્વારા અધિષ્ઠિત. અને માત્ર ભરત ક્ષેત્રમાં નહીં, આવી તો અત્યારે મહાવિદ્યમાં પણ આ ટાઈપનું બધું હોય. મહાવિદ્યમાં તો ત્યાં તો કાયમ ત્રીજો ચોથો વારો એવો સમય ચાલે છે. અને આ એ સમયમાં હતી આવી બધી દુકાનો. મોટા મોટા વેપારીઓ આવી દુકાનો બનાવતા અને દેવો દ્વારા અધિષ્ઠિત. કેમ કે ત્રણ લોકની વસ્તુ લાવી હોય, કેવી રીતે લાવી? દેવોનું એમાં અધિકાર હોય ને દેવો બધું આમાં હેલ્પ કરે તો જ વસ્તુ પોસિબલ છે. એટલે જો તમે સમજો, જેમ કે પારસમણી નામ સાંભળ્યું, ચિંતામણી નામ સાંભળ્યું, બરાબર? આવી બધી વસ્તુ, સુવર્ણ પુરુષ છે, આવી બધી વસ્તુ જે સિદ્ધિ જે એ સમયમાં હતી. અને આપણે હજી બી આમાં રત્નાકર 25 બોલીએ છીએ, હું કામધેનું કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં, ખોટા છતાં ઝંખ્યો ઘણું બની ડૂબધ આ સંસારમાં. બરાબર? તો આવી બધી ઉત્તમ વસ્તુ બધી આવી દુકાનોમાં મળતી અને બહુ મોંઘી હોય. પછી નાના માણસોનું ખરીદવાનું કામ નહીં. પારસમણી એટલે કેવો હોય? પારસમણી હવે ભુવનપતિ નીચે, આપણી નીચે ભુવનપતિ, ત્યાં નાગ વગેરે બધા હોય, એમાં મણી હોય, નાગ ઉપર મણી હોય. આવી બધી વસ્તુ દેવતા લાવી આપે તો જ, બાકી કેવી રીતે મળે? તો પછી એનો ઉપયોગ કોણ કરતા? ઉપયોગ એટલે રાજા મહારાજાઓ બધી વસ્તુ રાખતા બધું. હા, અને એ લોકો ખરીદી કરતા. ખરીદી બી. અને અમુક તો દેવો પ્રસન્ન થઈને, જેમ કે વિક્રમ રાજાની વાત કરીએ તો વિક્રમ રાજાના એના ગુણોથી પ્રભાવિત થઈને દેવદેવીઓ વગેરે એમને આ મણી વગેરે આપતા સામેથી. ખ્યાલ આવે છે? આવા બધા વિક્રમ રાજા નહીં, એના પહેલાં બી આપણા સમયમાં જ્યારે ત્રીજા ચોથા આરામાં પણ બધા જે ઉત્તમ રાજાઓ થયેલા ત્યારે પણ આવી બધી વસ્તુ હતી ત્યારે. તો પણ હવે જો કે પારસમણીની વાત કરીએ, પારસમણી કેવું હોય? લોખંડની કોઈ વસ્તુ હોય એને પારસમણી ટચ કરો એટલે આખું સોનું બની જાય. જી. જેમ કે આ લોખંડનું સ્ટેન્ડ છે, આ તો પ્લાસ્ટિકનું હશે, પણ આવું લોખંડનું હોય, પારસમણી ટચ જ કરવાનો ખાલી, સોનાનું. પછી મેં તમને આગળ સુવર્ણ પુરુષની વાત કરી, આમાં વાત થઈ આપણે સુવર્ણ પુરુષની, એક પ્રસંગ બાકી છે. તો સાહેબ એમની કૃત્રિકા પણ આ જે દુકાનો બનાવે, હા. એની પાછળનો આશય શું એમનો દેવનો? અમુક આશય તો એવો હતો, બધે ખરીદી કરી શકે કે ન શકે, પણ જાણવા તો મળે લોકોને. લોકો ખાલી જોવા માટે પણ આવતા એમ. ત્રણ લોકની વસ્તુઓ જોવા ક્યાં મળે? ન જ મળે ને એ જ વાત છે. જેમ મ્યુઝિયમ તરીકે આપણે મ્યુઝિયમમાં બધી વસ્તુ ખરીદવા માટે જઈએ કે મ્યુઝિયમમાં જોવા માટે જઈએ, તો એવી રીતનું એટલે કે લોકોને આશ્ચર્ય, આવું જોવા ક્યાં મળે? એટલે દેવલોકમાં આપણે જશું તો આપણી પાસે આવું બધું હશે. હા, એને ત્રણેય દેવલોકની વસ્તુ, નીચેની ભવનપતિની અને આપણા તીર્છા લોક. હવે માનો કે નંદીશ્વર દીપમાં અમુક વસ્તુ એવી હોય, જ્યારે દેવો બધા જતા હોય તો એવી બધી વસ્તુ અહીંયા ક્યાંય આપણે જોવા ન મળે. પણ દેવો લાવીને મૂકે તો જ બધું જોવા મળે. એટલે મ્યુઝિયમ જેવું વસ્તુ આવે. અને કોઈ એવી કોઈની શક્તિ હોય તો કોઈ એવા રાજા હોય કે લોકોને કોઈ વસ્તુ ગમી જાય તો લે પણ ખરા, એની કિંમતો પછી એવી હોય. એની અંદર એના ગ્રંથનું નામ પણ આપેલું છે. બસ આ પુસ્તકમાં તો બધો ખજાનો છે. આ પુસ્તક પહેલી વાર સાંભળી છે. હા, એ જો કૃત્રિકા પણ પૂર્વે મોટી મોટી નગરીઓમાં દેવા અધિષ્ઠિત દુકાનો હતી કે જ્યાંથી ત્રણ ભુવન માહીની જે વસ્તુ માંગો તે બધી જ મળી જાય. ભગવતી સૂત્ર, ભગવતી સૂત્રના ગ્રંથમાં છે. હવે આમાં કોઈ ખોટું હોય?
ના, ના, સર, તમે રાઉન્ડ બી કરેલો છે ખાસ તમે કીધું એટલે ભગવત રાઉન્ડ પણ કરેલો છે. ભદ્રિકા, બરાબર છે. અને આવું બધું નીચે ભગવતી છે. આ બધું આપણું જીન શાસનનું નોલેજ લોકોને જાણવા મળે એટલા માટે આ બધું જણાવું છું. કેમેરા આપણું આવું અદ્ભુત જીન શાસન હતું. જબરજસ્ત. અને સમજો એટલે આ ત્રીજા ચોથા હારામાં બધું વસ્તુ મળતી બરાબર. હવે હમણાં આપણે 5મો હારો છે એટલે હવે આ બધી વસ્તુ હમણાં મળે લઈ નહીં. જાઓ. જેમ કે કલ્પતરુ એટલે કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણી બધું મળે છે અત્યારે? હવે ના મળે. એ સમય મળતું. તો હવે આવો સમય ક્યાં ચાલે છે? મહાવિદ્યાલય. તો મહાવિદ્યાલયમાં અત્યારે તો ગમે તે જગ્યાએ જાઓ મોટા મોટા નગરોમાં બધે જ મળશે આવી બધી વસ્તુ. આજની તારીખમાં પણ મળશે આ. કેમ કે એ સમયમાં આપણે ત્યાં ત્રીજો ચોથો હારો હતો ત્યારે બધું મળતું. જી, બરાબર. તો છતાં પણ જ્યારે હવે આપણે તો શું જોવાનું છે? આ તો ભૌતિક સુખની વાત થઈ. પણ એના માટે પણ રત્નાકર 25માં શું લખ્યું છે કે હું કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં ખોટા છતાં ઝંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર તારો તે ધર્મ મેં સેવ્યો નહીં મુજ મૂર્ખ ભાવો નહીં નિહાળી નાથ કર કરુણા કઈ કરુણા કર પ્રભુ મારા પર કે હું આવા મૂર્ખની જેમ આવી બધી વસ્તુની પાછળ દોડ્યો છું અને પ્રભુ પ્રગટ સુખ દેનાર પ્રભુ તારી ભક્તિ મેં ન કરી અને આવી બધી વસ્તુની પાછળ દોડ્યો. સુવર્ણ પુરુષની વાત સાંભળી તમે? ચલો એ બી વાત સાંભળી લો. આ બધી વાત નીકળી છે તો બધું કહી દો. થોડી ઘણી વાત કરતો. ઉજ્જૈની નગરીમાં દાંતક નામના શેઠ હતા. દાંતક લખો. અમુક શબ્દ એવા છે લખશો એ બી આ જ પુસ્તકમાં વાત છે. ઉજ્જૈની નગરીમાં કોના સમયમાં? વિક્રમ રાજાના સમયમાં. એટલે વિક્રમ રાજા તો આપણે આપણી જે વિક્રમ સંવત ચાલે ને હમણાં હા, કેટલી થઈ? 2082. તો વિક્રમ રાજા જ્યારે હતા એ સમયની વાત. એટલે કેટલા વર્ષ થયા હશે? 2082 ચાલે છે હમણાં. એટલે એના પહેલા. જેવા કહીએ. હા. અને એમની જુવાનીની વાત વિક્રમ રાજાની તો 30 વર્ષ ઉપર ચડાવો. બરાબર? તો દાંતક નામના શેઠ. હવે આ શેઠ શ્રીમંત. કેવા શ્રીમંત? ત્યારે બી સોનામરોનું ચલણ હતું. તો દાંતક શેઠે એક મહેલ બનાવ્યો. એ મહેલને બનતા 12 વર્ષ લાગ્યા. 7 માળની હવેલી બનાવી દાંતક શેઠ. ઉજ્જૈની નગરીમાં આ શેઠે 18 કરોડ સોનાઈયા ખર્ચી. 18 કરોડ સોનામરો ખર્ચી એ સમયમાં. હા, જી. 18 કરોડ સોનૈયા ખર્ચી અને શાસ્ત્રીય નિયમ પ્રમાણે એટલે વાસ્તુના નિયમ પ્રમાણે એવા આધારે 7 માળનો મહેલ બનાવ્યો જેને બનતા 12 વર્ષ લાગ્યા. કેટલા? 12. 12 વર્ષ લાગ્યા 7 માળનો મહેલ કેવો બનાવ્યો હશે અને 18 કરોડ સોનામરો ખર્ચીને. અને હવે એ શેઠે વિચાર્યું ચલો હવે સારું મુહૂર્ત કાઢી અને સપરિવાર હવે અમે રહેવા જઈએ. મહેલમાં રહેવા માટે જાય છે. તો હવે મહેલની અંદર એક એવો અવાજ આવે છે, પડું પડું એમ પૂછે છે. હવે આપણે સામાન્ય માણસોને ડર લાગે ને? લાગે. હા, કોઈ બી આપણે બી એવું બનાવ્યું પણ આવું પડું પડું એમ પૂછે છે. શેઠ તો ડર્યા. પરિવાર સહિત ત્યાંથી બધા નીકળ્યા બહાર. ભાઈ સીધા પહોંચ્યા રાજા પાસે, વિક્રમ રાજા પાસે. જાણે કે વિક્રમ રાજા એકદમ નિડર. વિક્રમ રાજા ડરે નહીં. એ કે સમકીતી હતા. આ સમય સમકીતી હતા વિક્રમ રાજા. એ સમયની વાત છે. તો વિક્રમ રાજા પાસે પહોંચ્યા. વિક્રમ રાજાને કીધું કે આવું થયું કે મેં તો આટલો મહેલ આવો સરસ બનાવ્યો છે પણ અંદર કંઈક ભૂત પ્રેત જેવું લાગે, ડર લાગે છે. તો વિક્રમ રાજા કે તમે ડરો નહીં, ચાલો એક કામ કરો, તમે હમણાં મારા મહેલમાં સૂઈ જાઓ, હું ત્યાં સુવા જાઉં છું, તમારા મહેલમાં હું સુવા જાઉં છું. વિક્રમ રાજા પહોંચ્યા એમના મહેલમાં. થોડી વાર થઈ હજી રાજા સુવા છે, પેલો અવાજ આવ્યો, પડું પડું એમ પૂછે છે. વિક્રમ રાજા કે પડ ને ભાઈ, ડર્યા વગર બિંદા, પડ ને ભાઈ, તારે પડું તો પડ, મને કંઈ વાંધો નથી. આવા નીડર હતા. અને જો સમકીતી હોય ને એ નીડર, સમકીતીને ખબર છે આત્માનું મૃત્યુ થતું નથી, એને મોતનો ભય હોય. આત્મા શાશ્વત છે, કંઈ કોઈ ભય જ ન હોય. જે થવું તે થાય, પ્રભુને કૃપા છે, દેવગુરુ ધર્મની કૃપાથી જે થયું તે દેખા જાયગા. વિક્રમ રાજાએ કીધું પડ, અને થબ દઈને પડ્યું, કોઈ જોરથી કોઈ વસ્તુ પડી. અને જોયું ને અજવાળું કરીને જોયું
સોનાનો સુવર્ણ પુરુષ. હવે સુવર્ણ પુરુષ વિશેની આની કંઈક જાણકારી છે તમને બધા ના, ના. ખ્યાલ છે? આ સુવર્ણ પુરુષ છે ને સુવર્ણ સિદ્ધિ કરીને થાય એવી લિક્વિડ પણ આવે સુવર્ણ સિદ્ધિ કરવાનું, અને આવો સુવર્ણ પુરુષ પણ બને. તો એના માટે બધું સાધના કરવી પડે, અને સાધના કરીને આ સુવર્ણ પુરુષને એનું સિદ્ધિ કરવામાં આવે. તો આખી પ્રતિમા આવે, જેમ લોખંડની પ્રતિમા હોય, માર્બલની પ્રતિમા, એવી આખી સુવર્ણની પ્રતિમા આવે. હવે આ પુરુષ એવો હોય કે માનો કે તમારે જરૂર પડી, આખો સોનાનો જ છે, જરૂર પડી એક આંગળી કાઢી, એટલી જ જરૂર છે, વધારે પૈસાની જરૂર નથી, એટલી આંગળી કાઢી સોનાની આપણે જઈને વેચી અને એટલી કાપીને જઈને વેચી આવ્યા, બરાબર? એટલા પૈસાની જરૂર, વધારે જરૂર નથી. એ આંગળી વેચી દીધી, બીજે દિવસે સવારે ફરી પાછી આંગળી નવી ઉગી જાય. તો ક્યાં ચિંતા જ રહે પછી. એટલે આવી બધી વસ્તુ હતી પહેલા સમયમાં, એ સમયમાં આવું બધું હતું, અને એવો પુણ્ય હતા લોકોને, અને આવું બધું હતું, અને આવી સિદ્ધિ પણ લોકો કરતા. સુવર્ણ રસની પણ સિદ્ધિ લોકો હા, એ કરતા. કરના એ સારું. તો એ રસ બી જેને કંઈ ધાતુમાં નાખો એટલે બધું સોનું બની સોનું. જાય. એ તો પારસમણી અડે એટલે સોનું. બધું સોનું બની જાય. એટલે પહેલાં સોનાનું ચલણ જ હતું, આ રૂપિયા પૈસાનું ચલણ જ હતું ત્યારે. એ સમય આવું બધું હતું. એવી રીતે ચિંતામણી રત્ન હતું. ચિંતામણી રત્ન હાથમાં રાખો અને જે માંગો મળી જાય. બધું જ મળી જાય. જી, કે મારે અહીંથી મેરુ પર્વત પર જવું છે તો તરત ઉપાડીને લઈ જાય તમને મેરુ પર્વત. હા, તમે જેવું માંગો એવું માંગે. મેં મેરુ પર્વતનું વિચાર્યું, તમે લોકો શું વિચારો ખબર? મોક્ષ. બહુ સરસ. મોક્ષમાં તો કર્મ કપાવે, પણ મેરુ પર્વત પર જાઓ ત્યાં શાશ્વત જઈને લે છે, ત્યાં ભાવડોરી વંદના કરો, કર્મ નિજરા થાય. કઈ નહીં, અષ્ટાપદ જવાનું, ત્યાં એક ટાઈમ હા. રોકાવાનું, એટલે મોક્ષ તો ફિક્સ થઈ ગયું. તો આવી બધી અદ્ભુત વાતો છે. એટલે તમને રોજ એક નવા પ્રશ્નો કરીશ, કંઈક નવું જાણવાનું મળશે. હવે આપણે શું આગળ વધવું છે કે પેલી સ્ટોરી સાંભળી સાલીભદ્રની? ચાલી બધી. ચાલો આજે સાલીભદ્રની સ્ટોરી કરીએ. એમાં બી આમાં પ્રશ્ન છે. સાલીભદ્રની સ્ટોરી બી આજે અમે કેમ કરી કે કાલે મેં પ્રશ્ન કરેલો પાઠશાળામાં, અને એમાં કીધેલું કે સાલીભદ્રની શેઠની એવા 4 આશ્ચર્ય બતાવો. સાલીભદ્ર શેઠના જીવનમાં બનેલા 4 આશ્ચર્યો બતાવો. એ 4 આશ્ચર્ય આમાં લખેલા છે. પછી રાજાએ પછી એને સોંપ્યું.